અંબાની જય જગદંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો આબુ નિવાસી માં અંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો આબુ નિવાસી માં અંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો હે અંબાની જય જગદંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો આબુ નિવાસી માં અંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો હે આબુ નિવાસી માં અંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો હે અંબાની જય જગદંબાની જય હો અંબાની જય જગદંબાની જય હો હે અંબાની જય જગદંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો આબુ નિવાસી માં અંબાની જય હો આબો નિવાસી માં અંબાની જય હો હે આબુ નિવાસી માં અંબાની જય હો કાલીને કલિયાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા કાલીને કલ્યાણી રે મા જ્યાં જોવું ત્યાં જોગ માયા માં કાલીને કલિયાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા મારી કાલીને કલ્યાણી રે મા જ્યાં જોવું ત્યાં જોગ માયા એ મને પેલા તે યુગમાં જાણ્યા રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ મને પેલા યુગમાં જાણ્યા રે મા જ્યાં જોવું ત્યાં જોગ માયા માં ભસ્માસુર હણનારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ મારી ભસ્માસુર ને હરનારી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એમાં શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાં એમાં શંકર ઘરે પટરાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા માં કાલીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાં એમાં કાળીને કલ્યાણી રે મા જ્યાં જોવું ત્યાં જોગ માયા
રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવા પાપિયાત્મો દેવ તણે દોષ स्वर उतारम में घमलारम वन बहारम जलधारम गाडूरकारम मयूर पुकारम कलियातारम विस्तारम लालहि संहारम व्यासपारम नंद कुमारम निर्धारी कहे राधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी तमे वैकुंठ आवो गिरधारी સોરઠ ધરામાં શોભતો અને ગોકુળ જેવું ગામ છે એમાં આઈ સોનળ યવતરા એનું મઢડામાં છે મુકામ बोल श्री अम्बे मात की जय। महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्मायुध शंकर प्रभूतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निषेधाड्यांधकारापहा शरणागत दिनार्थ परित्राण परायणे सर्वस्यारती हरे देवी
નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ શાંતિકરાય ગણન ગણા ભવગાટ નમો આદિનારાયણી વિષ્ણુરૂપ વૈરાટ ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકલ વિચહતી હંસવાહની માતા દેવ સુમ પ્રભુ જ્યોતિમય જગતમય કારણ કરણ ભેદ તો શ્રી યોગણી કી જય બોલીએ નાગબાઈ માં ભગવતીને ખૂબ કૃપા ઉતરે ત્યારે માનવ જન્મ મળે. એથી પણ વિશેષ કૃપા ઉતરે ત્યારે સત્સંગ મળે. પરમાત્માની અમોઘ કૃપા ઉતરે, પરમેશ્વરી કે પરમાત્મા એની ખૂબ કૃપા ઉતરે ત્યારે સત્કર્મ થાય, સદચિત્વન થાય, ભગવતી વાલા લાગે અને સહજ રીતે ભગવતીનું ભજન થાય. અને એમાં હમણાં આપણે સાંભળતા હતા અષાઢ ગુચારમ વેગ બલારંગ બની બહારંગ યરધારંગ, એનો એક ભાવાર્થ એવો પણ થાય. વર્ષા ઋતુનું વર્ણન તો છે, પણ તે સિવાય મને અને તમને સૂચના છે કે અષાઢ મહિનાનો ધોધમાર વરસાદ મંડાય ત્યારે એક અર્થમાં ફળીઓ ભરાય, ખેતર ભરાય, તળાવ ભરાય, ડુંગરાઓ ભરાય, અરે એક અર્થમાં દુનિયા ભરાય. પણ એક બે બાબતો ન ભરાય. એક તો જે વાટકો ઊંધો પડ્યો હોય ન ભરાય, ભલે નાનો હોય. એ ડૂબી જાય તો કાંઠો ત્યારે ખાલી નીકળે. તો ભગવતીની કૃપા મારાને તમારા પર વરસી રહી હોય, આ પૂજ્ય માતાજીઓ આપણે આવો મોકો આપે ભગવતીના ગુણગાન ગાવાનો અને ભગવતીના ગુણગાન સાંભળવાનો, ત્યારે એક તો કોઈ પોતાનો પાત્ર ઊંધું ન રાખે, નહીતર નાનો હશે તો ભરાશે નહીં, કાઢતી વખતે એ ખાલી નીકળશે, એટલે કે ઊંધું એમાં કઈ હશે નહીં. બીજું, કાણાવાળા પાત્રમાં કોઈ જળધારાને ઝીલે તેમાં પાણી પડે ખરું પણ રહે નહીં, નીકળી જાય. એટલે કે જેના જીવનમાં કુલક્ષણના કાણા પડ્યા છે એમાં એ વરસાદ નું પાણી ભરાય ખરું પણ પછી નીકળી જાય, એમાં રહે નહીં. કાણાવાળો પાત્ર એટલે કે જેને કુલક્ષણ, ખોટા લક્ષણોને જેને કાણા પડ્યા, એમાં પાણી રહે નહીં. અને ત્રીજું, જળધારા તો ચોખ્ખી જોઈએ છે, પણ આપણે મેલા પાત્રમાં જો પાણી ભરીએ તો એ પાણી મેલું થાય છે. માટે નિખાલસ નિર્મલ ભાવથી રહેવું
અને અષાઢ મહિનાનો ઈ ધોધમાર વરસાદ અષાઢા જે ઓળા જે હાક હબોળા જે ટોળા જે ઘોળા જે યુંબોળિયા ધર પેકાર પોળા જે મેઘ બડોળા જે યળ બબોળા આફળિયા અને ધદકે યળ ધાર નો ધાર આધારા હે વાર કરે વાય વિપરિયા આ તો ગોપીને કોના હે નાગર સાગર સોઈ થડી સાબરિયા ઈ ધોધમાર વરસાદ પડે ત્યારે કૃપા કરીને કે સાવધાન રહીને કોઈ પાત્ર ઊંધું ન રાખતા હું ને તમે નહીતર ભરાશે નહીં ભલે તળાવ ભરાય દુનિયા ભરાય ડુંગરા ભરાય એક અર્થમાં દરિયો ભરાય ઊંધો ન ભરાય કારણ કે ઊંધું પડ્યું છે તો એક તો પરમાત્મા પરમેશ્વરીની કૃપા વરસે ત્યારે કોઈ પાત્ર ઊંધું ન રાખે કાણાવાળા પાત્રમાં કોઈ ઝીલે નહીં એટલે કે કુલક્ષણ ના કાણા પડ્યા હોય એ પાત્ર બાદ કરે અને ચોખા પાત્રમાં ઝીલે તો દેવી ભાગવતના ત્રીજા સ્કંદની પ્રથમ અધ્યાયની કથા ભગવાન ભવતા પ્રોક્તમ યજ્ઞમ બાવિધમ મહત સાકા કથમ સમુત્પન્ના પુત્ર કસ્માસ્તિ કિં ગુણા જન્મેજયે પૂછ્યું હે ભગવાન આપે પૂજવા યોગ્ય અંબા નામનું જે મહાતત્વ કહ્યું તે કયું છે કેવી રીતે ઉત્પન્ન થયેલ છે ક્યાં છે કયા કારણે ઉત્પન્ન થયેલ છે અને કયા ગુણવાળા છે એમનો યજ્ઞ કેવો છે એ યજ્ઞનું સ્વરૂપ કયું છે એનો વિધિ કયો છે હે દયાના ભંડાર એ બધું વિધિ પ્રમાણે તમે મને કહો તમે બધું જાણનાર છો તેમજ બ્રહ્માંડની ઉત્પત્તિ તમે વિસ્તારથી કહો હે બ્રહ્મણ મેં જે પ્રમાણે પૂછ્યું છે બધું હે ભૂદેવ તમે જાણો છો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય દેવો મેં સાંભળ્યા છે તેઓ સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા હોય સગુણ છે હે પરાશરના પુત્ર તમે કહો કે તે મહાત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર છે તે સાંભળવા આવ્યો ઈચ્છું છું તેઓ મરણ ધર્મ વાળા છે કે નહીં અથવા શું સચિતાનંદ સ્વરૂપ છે વળી તેઓ અધિભૂત આદિ ત્રણ પ્રકારના દુઃખોથી યુક્ત છે કે નહીં મહાબળવાન તે દેવેન્દ્રો કાળને વશ થનારા છે કે નહીં તેઓ કઈ રીતે જન્મ્યા છે સાથી ઉત્પન્ન થયા છે એવો સંશય થાય છે વળી તેઓ હર્ષ અને શોકથી યુક્ત છે કે નહીં તેમજ નિંદ્રા અને આળસવાળા છે કે નહીં હે મુનિ એમના શરીર 7 ધાતુમય છે કે બીજી જાતના છે તેઓ ક્યાં દ્રવ્યો વડે ક્યાં ગુણો વડે કઈ ઇન્દ્રિયો વડે બનેલા છે તેઓનો ભોગ કેવો છે તેમના આયુષ્યનું માપ કેટલું છે તેમનું રહેઠાણ અને ઐશ્વર્ય પણ તમે મને કહો હે બ્રહ્મણ આ કથા વિસ્તારથી સાંભળવા હું ઈચ્છું છું વ્યાસે કહ્યું કે હે મહાબુદ્ધિમાન રાજન બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ સાથી થઈ વગેરે હમણાં તમે કરેલો આ પ્રશ્ન સમૂહ સમજવો મુશ્કેલ છે પૂર્વે નારદ મુનિને મેં આજ પૂછ્યું હતું ત્યારે વિસ્મય પામેલા એમણે હે રાજા ત્યાં પ્રગટ થઈ મને આ કહ્યું હતું તમે સાંભળો એક સમયે મેં ગંગા કિનારે બેઠેલા શાંત સર્વજ્ઞ અને વેદ વેતાઓમાં નારદ મુનિને જોયા હતા એમને જોયું હર્ષ પામ્યો અને એમની પાસે જઈ મુનિના પગમાં પડ્યો પછી તેમની આજ્ઞા થતા એમની પાસે શ્રેષ્ઠ આસન પર બેઠો એકાંત અને સૂક્ષ્મ રેતીવાળા ગંગાના કિનારા પર બેઠેલા એ બ્રહ્માના પુત્રની કુશળ વાર્તા સાંભળ્યા પછી મેં એમને પૂછ્યું હે મહાબુદ્ધિમાન મુનિ અતિ વિશાળા બ્રહ્માંડનો શ્રેષ્ઠ કરતા કયો કહેવાય છે એ મને વિધિથી કહો હે મુનિ શ્રેષ્ઠ આ બ્રહ્માંડ કોનાથી ઉત્પન્ન થયું છે હે ઉત્તમ બ્રાહ્મણ એ નિત્ય છે કે અનિત્ય છે એ કહો આ બ્રહ્માંડ એક કરતા વાળું છે કે અનેક કરતા વાળું છે જો એમ ન હોય એટલે જગત કરતા વિનાનું હોય તો કોઈ પણ કાર્ય કરતા વિનાનું હોતું નથી એ મને વિરોધ જણાય છે જેમ સંદેહના સમૂહમાં ડૂબી અતિ વિશાળા સંસારના વિષયમાં કરોડો વિચારો કરતા એ સંદેહના સમૂહમાં ડૂબી અતિ વિશાળા સંસારના વિષયમાં કરોડો વિચારો કરતા મને હવે આપ તારો કેટલાક શંકરને કારણના પણ કારણમાં એમને સદા મંગલ સ્વરૂપ મહાન દેવ પ્રલય
અને ઉત્પત્તિ રહી આત્મારામ દેવોના ઈશ્વર, 3 ગુણોવાળા, નિર્મળ, દુઃખને હરનાર, સંસારથી તારનાર, નિત્ય અને સૃષ્ટિ સિદ્ધિ તથા નાશનું કારણ કહે છે. બીજાઓ વિષ્ણુને સર્વના પ્રભુ, ઈશ્વર, પરમાત્મા, અવ્યક્ત, સર્વશક્તિયુક્ત, ભોગ આપનાર, મોક્ષ આપનાર, શાંત, સર્વના આદિ, સર્વ તરફ મુખવાળા, વ્યાપક, જગતના શરણરૂપ, આદિ અંતરહિત અને દુઃખને હરનાર માની એમણે સત્વે છે. તેમજ બીજાઓ બ્રહ્માને સૃષ્ટિનું કારણ કહે છે અને 4 મુખવાળા એમને બધું જ જાણનાર, સર્વભૂતોના પ્રવર્તક, દેવોના ઈશ્વર, વિષ્ણુના નાભી કમળમાંથી જન્મેલા, વ્યાપક, સર્વલોકના સૃષ્ટા અને સત્યલોકમાં વસનાર કહે છે. વળી બીજા વેદવાદીઓ સૂર્યને સર્વનો ઈશ્વર કહે છે અને સાંજ સવાર આર્ધરહિત થઈ તેમની જે સ્તુતિ અને જ્ઞાન કરે છે. કેટલાક 1000 નેત્રોવાળા, દેવોના દેવ, સર્વના પ્રભુ, ઉગ્ર, યજ્ઞોના અધીશ્વર, દેવોના અધીશ્વર, 3 લોકના ઈશ્વર, ઇન્દ્રાણીના સ્વામી, યજ્ઞોના ભોગતા, સોમરસ પીનાર અને સોમપાન કરનારાઓને પ્રિય સતકૃતુ ઇન્દ્રને યજ્ઞમાં પૂજે છે. વળી બીજાઓ વરુણને, ચંદ્રને, અગ્નિને, વાયુને, યમને, ધન આપનાર કુબેરને તથા ગણપતિને પૂજે છે. તેમજ બીજાઓ હાથી જેવા મુખવાળા ગણપતિને સર્વ કાર્ય સાધનાર અને સ્મરણથી સિદ્ધિ આપનાર, કાર્યની કામના આપનાર, ઈચ્છા અનુસાર ગતિ કરનાર અને સર્વથી પર કહે છે. કેટલાક આચાર્યો ભવાની દેવીને સમગ્ર વસ્તુ આપનાર, આદિમાયા, મહાશક્તિ, પુરુષને અનુસરનાર, પ્રકૃતિ બ્રહ્મ સાથે એકતા પામેલ, સૃષ્ટિ, સિદ્ધિ અને નાશ કરનાર, સર્વભૂતોના તથા દેવતાઓના માતા આદિ અંતરહિત, પૂરણ, સર્વ પ્રાણીઓમાં વ્યાપક, સર્વલોકના ઈશ્વરી, નિર્ગુણ, સગુણ, કલ્યાણ સ્વરૂપ, વિષ્ણુ શક્તિ, શિવ શક્તિ, બ્રહ્માની શક્તિ, ઇન્દ્રની શક્તિ, વરુણની શક્તિ, વરાહ અવતારની શક્તિ, નરસિંહ અવતારની શક્તિ, મહાલક્ષ્મી, અદ્ભુત, વેદોના માતા, એક સ્વરૂપ, સંસાર રૂપ વૃક્ષની સિત્તર વિદ્યારૂપ, સર્વ દુઃખોનો નાશ કરનાર, સ્મરણથી સર્વ કામનાઓ પૂર્ણ કરનાર, મુમુક્ષુઓને મોક્ષ આપનાર, ફળની ઈચ્છાવાળાઓને કામનાઓ આપનાર, ત્રિગુણાતીત સ્વરૂપવાળા, ગુણોનો વિસ્તાર કરનાર, નિર્ગુણ તથા સગુણ કહે છે. અને તેથી ફળની ઈચ્છા રાખનારાઓ તે દેવીનું ધ્યાન કરે છે. કેટલાક વેદાંતી મુનિવરો નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ, રૂપરહિત અને વ્યાપક બ્રહ્મને જગતનું કારણ કહે છે. વેદના ઉપનિષદમાં કોઈ ક્ષત્રે 1000 મસ્તકોવાળા, 1000 નેત્રોવાળા, 1000 હાથવાળા, 1000 મુખોવાળા અને 1000 પગોવાળા પુરુષને જગતનું કારણ કહેલ છે. જે પરમ આકાર છે તેને વિષ્ણુનો પગ કહેલ છે. વળી વિદ્વાનો કહે છે કે તે પુરુષ વિરાટ, રણ, રજોગુણ રહિત અને શાંત છે. તેમજ બીજા પુરોકારના વિદ્વાનો પુરુષોત્તમને જગતનું કારણ કહે છે. બીજાઓ કહે છે કે પ્રભુ અથવા ઈશ્વર કદી હોય જ નહીં, માટે ઈશ્વર અનેક છે. કેટલાક કહે છે કે આ સર્વ બ્રહ્માંડ ઈશ્વર રહિત છે, કારણ કે આ જગત અચિત્ય, અનિવર્તનીય છે, માટે ઈશ્વરથી ઉત્પન્ન થતું નથી પણ સ્વભાવથી ઉત્પન્ન થાય છે. એટલે આ જગત સર્વકાળ ઈશ્વર રહિત સ્વભાવથી ઉત્પન્ન થયેલું અને હંમેશા આવું જ છે. વળી કપિલ વગેરે સાંખ્ય શાસ્ત્રોના મુનિઓ કહે છે કે આ પુરુષ અકર્તા છે અને તે પ્રકૃતિ કરતા છે. આવા સંદેહના સમૂહ બીજા પણ સંદેહો મને થયા કરે છે. હે મુનીશ્વરો, મારું ચિત્ત સંદેહયુક્ત વિચારોથી માર્યું ગયું છે. હું શું કરું? ધર્મ તથા અધર્મ કહેવામાં મારું મન સિદ્ધર થતું નથી. ધર્મ કયો અને અધર્મ કેવો હોય એનું ચિહ્ન કંઈ જ મળતું નથી. સત્વગુણથી જન્મેલા, સત્ધર્મમાં રહેલા
દેવો પાપી દાનવો વડે પીડાય છે, તો ધર્મની વ્યવસ્થા ક્યાં રહી? 12 વંશજ પાંડવો ધર્મમાં રહેલા તથા સદાચારી હતા, છતાં અનેક પ્રકારનું દુઃખ પામ્યા હતા. તેમાં ધર્મની કઈ ચિત્તી રહી? માટે હેતાત મારું હૃદય સંશયના વિષયમાં અત્યંત ધ્રુજે છે. હે મહામુનિ, મારા ચિત્તને તમે સંશય રહિત કરો. તમે સમર્થ છો. હે મુનિ, જ્ઞાન રૂપી વહાણ વડે તમે સંસાર રૂપ સમુદ્રમાંથી મારું રક્ષણ કરો. મોહરૂપી મેલથી મેલા આ સમુદ્રમાં ડૂબકા ખાતા અને ઊંચે આવતા મારું તમે રક્ષણ કરો. વ્યાસ બોલ્યા, હે મહાબાહુ કુરુશ્રેષ્ઠ, તમે મને જે પૂછ્યું તે પ્રશ્નો મુનીશ્વર નારદને મેં પૂછ્યા હતા. ત્યારે તેમણે આમ કહ્યું હતું. નારદ બોલ્યા, હે વ્યાસ, આજે હું તમને શું કહું? પૂર્વે સંશય મારા જ હૃદયમાં થયો હતો. ત્યારે ઉપરા ઉપરી સંદેહની ધારાઓ પડવાથી અત્યંત પીડાઈને હું અમાપ તેજવાળા પિતા બ્રહ્મા પાસે એમના સ્થાનમાં ગયો. અને તમે જે પૂછ્યા છે તે જ ઉત્તમ પ્રશ્ન મેં તેમને પૂછ્યું. એ પિતા, આ સમગ્ર બ્રહ્માંડ કોનાથી ઉત્પન્ન થયું છે? તમારા વ્યાપારથી આ બરાબર ઉત્પન્ન થયું છે કે વિષ્ણુએ આ કર્યું છે કે રુદ્રે કર્યું છે? હે વિશ્વાત્મન, હે જગતના પતિ, તમે સત્ય કહો. અત્યંત આરાધવા યોગ્ય કોણ છે અને સર્વોત્કૃષ્ટ પ્રભુ કયો છે? હે બ્રહ્મન, એ સર્વ તમે મને કહો. હે નિષ્પાપ, હે સંદેહો ને દૂર કરનાર, મારો સંદેહ દૂર કરો. હું આ દુઃખરૂપ અને અસત્ય જેવા સંસારમાં ડૂબી ગયો છું. સંદેહોએ ડોલાવેલું મારું ચિત્ત કોઈ તીર્થોમાં, દેવોમાં કે બીજા સાધનોમાં સાથ થતું નથી. હે શત્રુઓને દબાવનાર, પરમ તત્વને જાણવ્યા વિના શાંતિ ક્યાંથી થાય? અનેક પ્રકારે વિખરાયેલું ચિત્ત કોઈ પણ પદાર્થમાં સ્થિરતા પામતું નથી. હું કોનું સ્મરણ કરું, કોનું સેવન કરું, કોને શરણે જાઉં, કોને પૂજું, કોની સ્તુતિ કરું? સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર દેવને હું જાણતો નથી. હે સત્યવતીના પુત્ર વ્યાસ, એમ અતિ કઠિન પ્રશ્ન મેં કર્યો ત્યારે લોકોના દાદા બ્રહ્માએ મને આ વચન કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, આજે તે કરેલો આ ઉત્તમ પ્રશ્ન સમજો મુશ્કેલ છે તો હું શું કહું? હે મહાભાગ, વિષ્ણુ પણ આ પ્રશ્નને બરાબર નિશ્ચયથી કહી શકે એમ નથી. એ મહાબુદ્ધિમાના સંસારમાં કોઈ પણ રાગી પુરુષ જાણતો નથી. જે પુરુષ વિરક્ત, નિષ્પ્રહ તથા દ્વેષ રહિત હોય છે તે જ આ વસ્તુ જાણે છે. પૂર્વે પ્રલય કાળે સર્વ વિશ્વ કેવળ સમુદ્ર રૂપ થયું. સ્થાવર જંગમ નાશ પામ્યા અને પછી 5 મહાભૂતો ઉત્પન્ન થયા. ત્યારે હું કમળમાંથી જન્મ્યો હતો. એ તો મેં કમળની કળી પર બેઠેલા મેં સૂર્ય, ચંદ્ર, વૃક્ષો કે પર્વતોને જોયા નહીં. ત્યારે વિચારવા લાગ્યો કે મહાસમુદ્ર રૂપ જળમાં હું કઈ રીતે જન્મ્યો? યુગના વિનાશ સમયે મને ઉત્પન્ન કરનાર, મારું રક્ષણ કરનાર, છેવટે સહારનાર પ્રભુ કોણ છે? જેના આધારે આ જળ રહ્યું છે એ પૃથ્વી સ્પષ્ટ નથી. તો રૂઢિ અને વ્યુત્પત્તિથી કાદવમાં થનાર તરીકે પ્રસિદ્ધ આ પંકજ કમળ કઈ રીતે ઉત્પન્ન થયું છે? હવે આ કમળના કાદવની અને મૂળની હું તપાસ કરું. ત્યાં આનું મૂળ પૃથ્વી હશે, એમાં સંશય નથી એમ વિચારી હું એ જળમાં ઉતર્યો અને 1000 વર્ષ સુધી શોધ કરી છતાં પૃથ્વી ન મેળવી. ત્યારે આકાશમાં તું તપ કર એવી શરીર વિનાની વાણી થઈ. પછી તપ કર્યું. એ સમયે ફરી તું સૃષ્ટિ કરે એવી વાણી ત્યાં થઈ અને મેં તે સાંભળી. એ સાંભળી હું અત્યંત મૂઢ બન્યો કે હું કોને સર્જું ને શું કરું? એ વખતે અતિ ક્રૂર મધુ અને કૈટભ નામના 2 દૈત્યો ત્યાં આવ્યા. તેઓ બંને સમુદ્રમાં યુદ્ધ કરવા મને બીવડાવ્યો. પછી હું કમળનું નાળ પકડી પાણીની અંદર ઉતર્યો. ત્યાં પરમ અદભુત પુરુષ મેં જોયા. એ મેઘ જેવા કાળા શરીરવાળા, પીળા વસ્ત્રવાળા, 4 ભુજાઓવાળા, શેષનાગ પર સૂઈ રહેલા, જગતના નાથ, વનમાળાથી શોભિતા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ વગેરે આયુધોથી અત્યંત પ્રકાશી રહ્યા હતા. શેષનાગ રૂપ શયન પર સૂતેલા એ મહાવિષ્ણુને મેં યોગ નિંદ્રાથી દબાયેલા અને ચેષ્ટા રહિત જોયા.
ત્યારે સર્પના શરીર પર સૂતેલા એ અચ્યુતને જોઈ, હે નારદ, હવે હું શું કરું? એવી મને અદ્ભુત ચિંતા થઈ. એ વેળા મેં નિંદ્રારૂપ સ્વરૂપ વાળા દેવોનું સ્મરણ કર્યું, સ્તુતિ કરી. એટલે અતરકે શરીર વાળા દિવ્ય અલંકારોથી શણગારેલા તે શિવાદેવી વિષ્ણુના દેહમાંથી નીકળી આકાશમાં ઉભા રહ્યા. એમ વિષ્ણુનો દેહ છોડી આકાશમાં ઉભેલા તે દેવી શોભી રહ્યા. ત્યારે તેમનાથી છૂટા થયેલા જનાર્દન વિષ્ણુ તરત જ ઉભા થયા. એમણે 5000 વર્ષ સુધી મધુ કૈટભ સાથે ઉત્તમ યુદ્ધ કર્યું. ત્યારે દેવીએ પ્રથમ કટાક્ષથી જોયેલા ને મોહિત કરેલા તે બંને દૈત્યોને વિષ્ણુએ પોતાના ખોડાને એટલે સાથળોને વિશાળ કરી તેના પર મારી નાખ્યા. પછી અમે બંને જ્યાં ઊભા હતા ત્યાં રુદ્ર આવ્યો. એટલે હવે ત્રણેય સ્વસ્થ અને સુંદર એ દેવીના દર્શન કર્યા, સારી રીતે સ્તુતિ કરી. ત્યારે પરમ શક્તિએ ત્યાં ઉભેલા અમને પવિત્ર કૃપા દ્રષ્ટિથી પ્રસન્ન કરી આમ કહ્યું. દેવી બોલ્યા, હે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, આ મહાસુરો મરાયા છે, તો હવે આર્ષરહિત થઈ તમે સૃષ્ટિ સ્થિતિ અને નાશરૂપ પોતાના કાર્યો કરો. પોતાના સ્થાનો કરી નિશ્ચિત થઈ ત્યાં રહો. તમે પોતપોતાના સામર્થ્યથી 4 પ્રકારની બધી પ્રજાઓ ઉત્પન્ન કરો. બ્રહ્માએ કહ્યું તેમનું કોમળ, સુંદર અને સુખદાયી એ વચન સાંભળી અમે તેમને કહ્યું, હે માતા, અમે અસમર્થ છીએ, તો એ પ્રજાઓને કઈ રીતે ઉત્પન્ન કરીએ? વિશાળ પૃથ્વી પણ નથી અને બધે જળ ફેલાયું છે, તેમજ ભૂતો, ગુણો, તન્માત્રાઓ અને ઇન્દ્રિયો પણ નથી. આ સાંભળી જીવાદેવી હાસ્યયુક્ત મુખવાળા થયા. એટલે તરત જ આકાશમાંથી સુંદર વિમાન ત્યાં આવ્યું. પછી દેવીએ કહ્યું, હે દેવો, આ વિમાનમાં તમે નિર્ભય થઈ સુખેથી બેસી જાઓ. હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આજે હું તમને અદ્ભુત વસ્તુ બતાવું છું. એમનું વચન સાંભળી બહુ સારું એમ કહી એ ત્રણેય દેવતા રત્નોથી શણગારેલા, મોતીઓની માળાઓથી ચોપાર વીંટાયેલા, ઘૂઘરીઓના સમૂહથી ગાજતા દેવ મંદિર જેવા સુંદર તે વિમાનમાં નિશંક થઈ બેઠા. પછી તે દેવી જીતેન્દ્રિય અમને બેસી ગયેલા જોઈ પોતાની શક્તિથી તે વિમાન આકાશમાં ચલાવ્યું. બ્રહ્મા બોલ્યા, મન સમાન વેગવાળું તે વિમાન બીજે સ્થાને જ્યાં ગયું ત્યાં અમે વિસ્મય પામ્યા. ત્યાં કોયલોના શબ્દોથી શોભિતા અને બધી જાતના ફળવાળા અતિ સુંદર વૃક્ષો હતા, તેમજ પૃથ્વી, પર્વતો, વનો, ઉપવનો, સ્ત્રીઓ, પુરુષો, પશુઓ, શ્રેષ્ઠ નદીઓ, વાવો, કુવા, નાના મોટા તળાવો અને ઝરણા પણ હતા. ત્યાં આગળ સુંદર નગર દિવ્ય કિલ્લાથી શોભી રહ્યું હતું, જે યજ્ઞશાળાઓથી યુક્ત અને જાત જાતની હવેલીઓથી પ્રકાશતું હતું. એ વખતે નગર જોઈ અમને ઓળખાણ પણ થઈ કે આ તો સ્વર્ગ છે, પણ આને કોણે બનાવ્યું? એમ તે વેળા અમને આશ્ચર્ય થયું. વળી ત્યાં દેવ સરખો કોઈ રાજા વનમાં શિકાર માટે જતો અમે જોયો અને વિમાનની ઉપર અંબિકા દેવીને રહેલા જોયા. પછી ક્ષણવારમાં પવનથી પ્રેરાયેલું તે વિમાન આકાશમાં ચાલ્યું અને લગભગ 2 ઘડીમાં ત્યાંથી બીજા સુંદર પ્રદેશમાં પહોંચ્યું. ત્યાં અમે ઉત્તમ નંદનવન જોયું. કલ્પ વૃક્ષની છાયાનો આશ્રય કરી ઉભેલી કામધેનુ ગાય જોઈ. એની પાસે 4 દાંત વાળો હાથી ઉભો હતો. મેનકા વગેરે અપ્સરાઓના ટોળા ગાન અને નૃત્ય સાથે અનેક ભાવોથી ત્યાં રમતા હતા. તેમજ સેંકડો યક્ષો, વિદ્યાધરો અને કલપ વૃક્ષોની વાળીઓમાં ગાતા હતા અને રમતા હતા. વળી ઇન્દ્રાણી સહિત પ્રભુ ઇન્દ્રને પણ ત્યાં અમે જોયું. અમે તો સ્વર્ગને જોઈ, તેમજ વરુણ, કુબેર, યમ, સૂર્ય, અગ્નિ, બીજા દેવોને પણ ત્યાં રહેલા જોઈ. એ વેળા વિસ્મિત થઈ બેસી જ રહ્યા. તેટલામાં તો સારી રીતે શણગારેલા તે નગરમાંથી એક રાજા નીકળ્યો, જે દેવોનો રાજા જ હોય, શોભરાઈ થતો, પાલખીમાં બેઠો હતો. અમે તો વિમાનમાં જ બેઠા હતા. તેવામાં વિમાન વેગથી ચાલ્યું અને સર્વ દેવોથી નમાયેલા દિવ્ય બ્રહ્મલોકમાં ગયું. ત્યાં બ્રહ્માને જોઈ શિવ અને વિષ્ણુ તો વિસ્મય જ પામ્યા. વળી સભામાં અંગ સહિત સર્વ વેદો સાક્ષાત સ્વરૂપધારી હતા અને સમુદ્રો, નદીઓ, પર્વતો તથા સર્પો પણ હતા. પછી શિવ અને વિષ્ણુએ મને કહ્યું, આ સનાતન બ્રહ્મા કયો છે?
મેં તેઓને કહ્યું, અહીંના સ્વામી આ બ્રહ્માને હું જાણતો નથી. હે ઈશ્વરો, હું કોણ છું? આ કોણ છે? આ બ્રહ્મ મને કેમ થયો? પછી ક્ષણવારમાં મન જેવા વેગવાળું તો વિમાન જલ્દી ચાલ્યું અને યક્ષગણોથી યુક્ત કલ્પ વૃક્ષોની વાળીઓથી સુંદર પોપટો અને કોયલોના શબ્દવાળા વીણા અને નરઘા વગેરે વાજિત્રોથી ગાજી રહેલ સુખદાયી અને કલ્યાણકારી સુંદર કૈલાસ શિખર પર આવી પહોંચ્યું. એ વિમાન ત્યાં આવ્યું કે તે જ વખતે પોંઠિયા પર બેઠેલા 3 નેત્રોવાળા, 5 મુખોવાળા, 10 ભુજાઓવાળા, મુકુટ રૂપે અર્ધચંદ્રને ધારણ કરતા, વ્યાઘ્ર ચરમને પહેરી રહેલા, હાથીના ચામડા ઉપરના વસ્ત્રવાળા ભગવાન શંકર સુંદર ઘરમાંથી બહાર નીકળ્યા. એ સમયે ગણપતિ અને કાર્તિક સ્વામી નામના 2 મહાવીર પુત્રો શિવની દાતે પાસેના રક્ષક તરીકે જતા શોભતા હતા. તેમને નંદી વગેરે બધા શ્રેષ્ઠ ગણનાયકો જય શબ્દ ઉચ્ચારતા શિવની પાછળ ચાલતા હતા. હે નારદ મુનિ, માતૃકાઓ સહિત તે બીજા શંકરને જોઈ અમે તો વિસ્મય જ પામ્યા અને હું પણ સંશય પામી ત્યાં બેસી રહ્યો હતો. તેવામાં તે પર્વતના શિખર પરથી વિમાન વાયુ ઝરકા વેગથી ક્ષણવારમાં લક્ષ્મીપતિ વિષ્ણુના ઘરરૂપ વૈકુંઠ લોકમાં જઈ પહોંચ્યું. હે પુત્ર, ત્યાં મેં ન સંભવી શકે એવું ઐશ્વર્ય જોયું. એ વેળા તે ઉત્તમ નગર જોયું. વિષ્ણુ તો વિસ્મય પામ્યા. એટલામાં વિષ્ણુ લોકનો સ્વામી વિષ્ણુ પોતાના એ ધામની આગળ આવ્યા. એ કમર સમાન નેત્રોવાળા, અરસીના પુષ્પ જેવી કાંતિવાળા, પીળા વસ્ત્રવાળા, 4 ભુજાઓવાળા, પક્ષીરાજ ગરુડ પર બેઠેલા, દિવ્ય અલંકારોથી શણગારેલા અને પત્ની લક્ષ્મી વડે સુંદર ચામરોથી તે વખતે વિજાતા હતા. સનાતન વિષ્ણુને જોઈ અમે બધા વિસ્મય પામ્યા. એકબીજા સામે જોતા જોતા અમે તે શ્રેષ્ઠ વિમાનો ઊભા હતા. એટલા માટે વિમાન વાયુ સમાન વેગથી ચાલ્યું. આગળ જતા મીઠા પાણીના મોટા તરંગોવાળા જળચરોના સમૂહથી વ્યાપ્ત અને ચાલતા તરંગોથી શોભિત સુધા સમુદ્ર આવ્યું. એ સમુદ્રમાં મણિદ્વીપનો પ્રદેશ અમે જોયો. એ મંદાર અને પારિજાત આદિ વૃક્ષોથી અત્યંત શોભિત, અનેક જાતના બિછાનાથી યુક્ત, જાત જાતના ચિત્રોથી વિચિત્ર મોતીઓની માળાઓથી ચારે બાજુ વીંટાયેલો, જાત જાતની માળાઓથી શોભતો, આસોપાલો, બોરસલી, કુરબક, કેવડો અને ચંપાના સુંદર વૃક્ષોથી ચોપાસ વીંટાયો હતો. વળી કોયલોના શબ્દોથી સારી રીતે ગાજી રહેલું, દિવ્ય ગંધથી યુક્ત, ભમરાઓના ગુંજારોથી વ્યાપ્ત અને પરમ અદભુત હતું. એ દ્વીપમાં શિવાકાર એક પલંગ હતું. તે અત્યંત મનોહર રત્નોથી પંક્તિથી જડેલો અને જાત જાતના રત્નોથી અત્યંત શોભતો હતો. વિમાનમાં બેઠેલા અમે તે પલંગને દૂરથી જોયો, જે ચારે બાજુથી શણગારેલો અને જાત જાતના બિછાનાથી બિછાવેલો હતો. તેથી ઇન્દ્રધનુષથી યુક્ત હોય તેવો જણાતો હતો. એ ઉત્તમ પલંગ પર એક શ્રેષ્ઠ સ્ત્રી બેઠી હતી. એને લાલા માળા, લાલ વસ્ત્રો, માળા લાલ, વસ્ત્ર લાલ અને લાલ ચંદનનું લેપન લગાડ્યું હતું. એના નેત્રોપ લાલ હતા. એ સુંદર કરોડો વીજળીઓ જેવી કાંતિવાળા, અતિ સુંદર મુખવાળા, લાલ હોઠથી શોભતા, કરોડો લક્ષ્મીઓથી અધિક અને ક્રાંતિ વડે સર્વાંગે સૂર્યના બિંબ જેવા હતા. વર, પાંશ, અંકુશ અને અભય એ 4ને 4 હાથમાં ધારણ કરતા એ ભુવનેશ્વરી દેવી હતા. પૂર્વે કદી નહીં જોયેલા તેમને અમે ત્યાં જ્યારે મંદ આજે વડે તો શોભી રહ્યા હતા. હિંકારનો જપ કરતા, પક્ષીઓના ટોણા એમને સેવી રહ્યા હતા. એ પોતે લાલ વર્ણા હતા, કરુણાની તો મૂર્તિ હતા ને કુમારી તથા નવ યૌવના હતા. વળી સર્વ પ્રકારનો શણગાર તથા વેગથી તે યુક્ત અને મંદ હાસ્ય યુક્ત મુખ કમળવાળા હતા. ઉગતા પુષ્ટ બને સ્તન વડે તેમણે કમળની કળીઓને જીતી લીધી હતી. અનેક જાતના મણીઓના સમૂહથી વ્યાપ્ત અલંકારો વડે તે શણગારેલા હતા. સુરણના બાજુબંધ બેરખા અને મુકુટ વડે શોભતા હતા. એમનું મુખ કમળ દેદીપ્યમાન શોભાવાળા, ત્રિપુર સુંદરીના ચક્ર જેવી આકૃતિના
બે કુંડળોથી સુંદર હતું. હલેખા ભુવનેશ્વરી એવા નામોનો જપ કરવામાં તત્પર સખીઓના ટોળા કાયમ એ ભુવનેશ્વરીની સ્તુતિ કરતા હતા. હલેખા વગેરે દેવકન્યાઓ, અનંત કુસુમા આદિ વડે તે મહેશ્વરી ચારે બાજુ વીંટાયા હતા. ખટકોણ યંત્રની વચ્ચે રહી એ દેવીએ યંત્રરાજ ઉપર બિરાજ્યા હતા. એમના દર્શન કરી અને બ્રહ્માજી કહે છે કે અમે બધા દેવો વિસ્મય પામ્યા, અમે બધા ત્યાં ઉભા રહ્યા. અને અહીં રહેલી આ સ્ત્રી કોણ હશે, આનું નામ શું હશે તે આપણે જાણતા નથી. આ સ્ત્રી દૂરથી હજારો નેત્રોવાળા, હજારો હાથવાળા, હજારો મુખવાળા, સુંદર દેખાતા અને સહજ રીતે સુંદર, એમાં સંશય નથી. આ અપ્સરા નથી, ગંધર્વ નથી, દેવાંગના નથી. આવા સંશયને પામેલા અમે હે નારદ ત્યાં ઊભા રહ્યા એ વખતે સુંદર હાસ્યવાળા એ અંબાને જોઈ ભગવાન વિષ્ણુ પોતાના જ્ઞાનથી મનમાં નિશ્ચય કરી બોલ્યા, આ ભગવતી દેવી આપણા બધાનું કારણ છે. અને આ દેવી મહાવિદા, મહામાયા, પૂર્ણ પ્રકૃતિ, વિનાશ રહિત, અલ્પ બુદ્ધિવાળાઓને જાણવા મુશ્કેલ, યોગ વડે પામવા યોગ્ય, દુષ્ટ આશય રહિત, પરમાત્માની ઈચ્છારૂપ, અત્યંત નિત્ય તથા અનિત્ય સ્વરૂપ વાળા, અલ્પ ભાગ્યવાળાઓ વડે આરાધવા મુશ્કેલ, વિશ્વના ઈશ્વરી, કલ્યાણ સ્વરૂપ, વેદોને ઉત્પન્ન કરનાર, વિશાળ નેત્રોવાળા, સર્વના આદિ ઈશ્વરી છે આ દેવી. પ્રલય કાળે સકળ વિશ્વને સહારી સર્વ જીવોના લિંગ શરીરોને પોતાના શરીરમાં સ્થાપી દઈ ક્રીડા કરે છે. હે બને દેવો, હાલમાં સર્વ બીજમય સ્વરૂપે આ દેવી શોભે છે. જુઓ, કરોડો વિભૂતિઓ તેમની પાસે અનુક્રમે ઊભી છે. હે બ્રહ્મા તથા શંકર, દિવ્ય અલંકારો અને શણગારોથી યુક્ત અને દિવ્ય ચંદનના વિલેપણ વાળા સર્વ સ્ત્રીઓ એમની સેવામાં તત્પર છે. તેઓને તમે જુઓ, આપણે ધન્યવાદ પાત્ર, મહાભાગ્યશાળી અને હવે કૃતકૃત્ય થયા છીએ. કારણ કે અહીંયા ભગવતીનું દર્શન આપોઆપ પામ્યા છીએ. પૂર્વે આપણે કાળજીથી તપ કર્યું હશે, એનું આ ઉત્તમ ફળ પ્રાપ્ત થયું છે. જો એમ ન હોય તો આપણને આદરથી દર્શન ક્યાં થાય? જે લોકો પુણ્યના સમૂહવાળા, દાતા તથા તપસ્વી હોય છે તેઓ જ મંગળ મૂર્તિ ભગવતી દેવીને જોઈ શકે છે. પણ રાગી લોકો એમને જોઈ શકતા નથી. પુરુષ સાથે સદા જોડાઈ રહેતી મૂળ પ્રકૃતિ તે આ જ છે અને આ જ પરમાત્માને બ્રહ્માંડ રચી બતાવે છે. હે બને દેવું, દ્રષ્ટા, જીવ, દ્રશ્ય અને સમગ્ર બ્રહ્માંડ અને સર્વ દેવતાઓ, આ સર્વનું કારણ આ સરેશ્વરી માયા છે અને સંપૂર્ણ મંગલ સ્વરૂપ છે. હું ક્યાં, સર્વ દેવો ક્યાં અને લક્ષ્મી વગેરે દેવાંગનાઓ ક્યાં? આપણે આના 1,00,000માં ભાગ સાથે આપણે કોઈ રીતે તુલના પામી એમ નથી. આ હજારો બ્રહ્માંડ ઉત્પન્ન કરી શકે, કરોડો વિષ્ણુને ઉત્પન્ન કરી શકે, કરોડો શિવને ઉત્પન્ન કરી શકે. સુંદર અંગવાળા મહાદેવી તે એ છે કે જેને મેં બાળપણમાં મહાસમુદ્રની અંદર આનંદથી મને જાણે ડોલાવતા હોય તેવા જોયા હતા. જે વેળા બાળપણમાં હું કોમળ અંગવાળો હોય, અત્યંત શિથર તથા મજબૂત વડના પાંદડા રૂપી પલંગમાં સૂતો હતો અને પગનો અંગૂઠો હાથમાં લઈ મુખ કમળમાં રાખી ચાટતો હતો. અનેક બાળ ચેષ્ટાઓથી ખેલતો રમતો હતો. એ વેળા મને ઝુલાવતા જે ગાતા હતા તે જ આ દેવી છે. એમ મને હાલ આનંદ દર્શનથી જ ખૂબ નિશ્ચયરૂપ જ્ઞાન થયું છે. તમે મને સાંભળો. પૂર્વે મેં જે અનુભવ્યું છે તે જ હું તમને કહું છું કે આ દેવી અવશ્ય આપણી માતા છે. એમ મને આની મૂર્તિના દર્શનથી ઓળખાણ થઈ છે. બ્રહ્મા બોલ્યા. એમ કહી જનાર્દન વિષ્ણુ ભગવાન ફરી બોલ્યા, આપણે વારંવાર પ્રણામ કરતા આની પાસે જઈએ તે આ શ્રેષ્ઠ મહામાયા આપણને વરદાનો આપશે. માટે નિર્ભય થઈ એમના ચરણ પાસે જઈ આપણે એમની સ્તુતિ કરીએ. દરવાજામાં ઉભેલા સેવકો જો આપણને અટકાવશે તો ત્યાં ઊભા રહી એકાગ્ર થઈ સ્તુતિ પાઠ કરીશું.
બ્રહ્માએ કહ્યું. વિષ્ણુએ એ વાક્ય કહ્યું ત્યારે અમે અત્યંત હર્ષ પામ્યા અને સ્વસ્થ થયા. પછી દેવીની પાસે જવા અત્યંત ઉત્સુક થયા. બહુ સારું એમ વિષ્ણુને કહી અમે ત્રણે ઉતાવળા વિમાનમાંથી ઉતર્યા. તે મનમાં ઘડી શંકા કરતા દરવાજા તરફ જવા નીકળ્યા. એ વેળા ભગવતી દેવી અમને બધાએ દરવાજામાં ઉભેલા જોઈ મંદ હાસ્ય કરી તરત જ અમને સ્ત્રી રૂપ ધારણ કરતા કરી દીધા અને અમે સુંદર રૂપ વાળી તથા સુંદર અલંકારો વાળી સ્ત્રીઓ થઈ ગયા અને પરમ વિસ્મય પામી ફરી એમના પાસે ગયા. સુંદર અંગવાળા તે દેવીએ ત્યાં પોતાના ચરણ પાસે રહેલા સ્ત્રી રૂપ ધારી અમે ત્રણેય દેવતો સ્ત્રી થઈ ગયા હતા. એમને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયા એટલે તે મહાદેવીને પ્રણામ કરી અમે પરસ્પર જોતા સ્ત્રી રૂપ ધારી સુંદર અલંકારોથી યુક્ત હોય આગળ ઊભા રહ્યા. જાત જાતના મણિઓથી સુશોભિત કરોડો સૂર્ય સમાન ભગવતીનો પગ મૂકવાનો બાજર જોતા અમે ત્રણે ત્યાં ઊભા રહ્યા. ત્યાં તે દેવીની ચારે બાજુ સેવા કરવામાં તત્પર હજારો સહચરીઓ દેવીઓ શોભતી હતી. કેટલાક લાલ વસ્ત્રોવાળા, કેટલાક કાળા વસ્ત્રોવાળા, કેટલાક પીળા વસ્ત્રોવાળા, તેઓ બધા સુંદર અને શુભ આકારવાળી હતી. બીજી કેટલીક સ્ત્રીઓ વીણા અને વાંસળી વગેરે વાજિત્રો વગાડતી હર્ષ સાથે ગાતી અને નાચતી હતી. એમ તેઓ ભગવતીનો પ્રાર્થના સેવા કરી રહી હતી. હે નારદ, બીજું જે આશ્ચર્ય મેં ત્યાં જોયું તેવું તમને કહું છું, સાંભળો. દેવીના ચરણ કમળના નખરૂપ દર્પણમાં સ્થાવર જંગમ આખું બ્રહ્માંડ મેં જોયું. તેમજ હું, વિષ્ણુ, મહાદેવ, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, વરુણ, ચંદ્ર, વિશ્વકર્મા, કુબેર, ઇન્દ્ર, પર્વતો, સમુદ્રો, નદીઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિશ્વાવસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્રાંગદ, નારદ, તુમરુ, હાહા, હુહુ, બને અશ્વિની કુમાર, વસુઓ, સાધ્યો, સિદ્ધો, પિતૃઓ, શેષનાગ વગેરે નાગો, બધા કિન્નરો, સર્પો, રાક્ષસો, વૈકુંઠલોક, બ્રહ્મલોક અને પર્વતોમાં તો કૈલાસ બધું દેવીના નખની અંદર રહેલું મેં જોયું. તેમજ મારું જન્મ સ્થાન કમળ પણ તેમાં હતું. એની ઉપર 4 મુખવાળો હું બેઠો હતો અને શેષનાગ પર સૂતેલા જગન્નાથ નારાયણ તથા બધું કૈટપ પણ તેમાં હતા. એમ ચરણ કમળના નખમાં રહેલું મેં જોયું. એથી વિસ્મય પામ્યું અને એ જોયા પછી આ શું એમ સંકિત થયો. તમે વિષ્ણુ તથા શંકર પણ તે વખતે વિસ્મયયુક્ત થઈ ઊભા રહ્યા અને અમે ત્રણેય તે દેવીને વિશ્વની માતા માનવા લાગ્યા. એમ અમૃતમય તે કલ્યાણકારી દ્વીપમાં એ વેળા વિવિધ વિહારને જોતા અમારા 100 વર્ષો વીતી ગયા અને તે ત્યાં રહેલા અમને અનેક જાતના અલંકારોથી શોભિત તથા પ્રસન્ન આકારવાળી દેવીઓ સખીઓ જેવા માનવા લાગી. અમે બધા પણ અત્યંત રમણીયતાથી મનને આનંદ પમાડતા પદાર્થોને જોતા અત્યંત મોહિત અને પ્રસન્નચિત થયા. એક સમયે સ્ત્રીપણામાં રહેલા ભગવાન વિષ્ણુએ એ ભુવનેશ્વરી મહાદેવીની આમ સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રકૃતિ રૂપ દેવીને નમસ્કાર હો. સૃષ્ટિ રચતા આપ મહામાયાને નમસ્કાર હો. કલ્યાણ સ્વરૂપ કામનાઓ આપનાર વૃદ્ધિરૂપ અને સિદ્ધિરૂપ આપ દેવીને વારંવાર નમસ્કાર હો. સચિદાનંદ રૂપ સંસારના ઉત્પત્તિ સ્થાન આપ ભગવતીને નમસ્કાર હો. તેમજ 5 કૃત્યો કરનારા આપ ભુવનેશ્વરીને વારંવાર નમસ્કાર હો. સર્વના આશ્રય સ્થાન રૂપ કુટસ્થ નિર્વિકાર આપને વારંવાર નમસ્કાર હો. તેમજ પરબ્રહ્મ તથા પ્રત્યેગાત્મા રૂપ આપને નમસ્કાર હો. હે માતા, આ સમગ્ર જગત આપમાં રહ્યું છે અને આપથી આ જગતની ઉત્પત્તિ તથા સંહાર પણ થાય છે. આ મેં આજે જાણ્યું છે.
આ જગતને રચવામાં આપણી શક્તિ વિશાળ પ્રભાવવાળી તથા સમગ્ર લોકમય છે એમ મેં હમણાં ચોક્કસ જાણેલું છે. સત અને અસત ના વિકાર રૂપ સર્વ જગતને સંપૂર્ણ વિસ્તારી આવી યોગ્ય સમયે ભોગતા પુરુષ જીવાત્માને રંજન કરવા અર્થાત અનેક પ્રકારે ભોગ કરવા બતાવો છો. આમ 16 અને 7 તત્વો રૂપે પરિણામ પામેલા આપ ઇન્દ્રજાળ જેવા વિલક્ષણ જ અમને ભાષો છો. હે જનની, આપ સિવાય કોઈ પણ વસ્તુ રહેલી જણાતી નથી, એટલે સર્વ જગતને વ્યાપીને જ આપ રહ્યા છો. વ્યવહારમાં પણ બુદ્ધિમાન મનુષ્ય શક્તિ રહિત પુરુષને અશક્ત કહે છે. હે દેવી, આપ પોતાના પ્રભાવોથી અને તેજસ્વી સમગ્ર વિશ્વને પ્રગટ કરો છો અને આખા જગતને પ્રસન્ન કરો છો અર્થાત પાડો છો. આપ દયાળુ છો તેમજ પ્રલય કાળે એકદમ વેગથી બધું ખાઈ જાઓ છો અર્થાત સહારો છો. હે દેવી, આપણા ઐશ્વર્યનું ચરિત્ર કોણ જાણી શકે છે? હે જનની, બધું કઈ ટપથી અમારું રક્ષણ કર્યું, અત્યંત વિશાળ આપણા લોકનું દર્શન કરાયું, સુખના ઘરરૂપ આ મણિદીપમાં અમને આણ્યા અને અમને આવી ઉચ્ચ કોટીએ પહોંચાડ્યા કે જેથી હે ભવાની મહાપ્રભાવશાળી આપણું દર્શન અમને થયું. માટે ખરેખર આપ અમારા પર અત્યંત દયાળુ છો. હે માતા, જાણવું મુશ્કેલ એવું આપણું ચરિત્ર હું શંકર કે બ્રહ્મા જાણતા નથી, તો બીજું કોણ જાણે? હે મોટા પ્રભાવ વાળા, રચનાઓના સમૂહરૂપ આપણા ચરિત્રમાં કેટલા ભુવનો છે એમ કોણ જાણે છે? હે દેવી, અમે જેમ આ ભુવનમાં બીજા પ્રસિદ્ધ પ્રભાવશાળી વિષ્ણુને, શિવને અને બ્રહ્માને જોયા, એમ બીજા ભુવનોમાં પણ શું તેવું નહીં હોય? આપણો વિશાળ પ્રભાવ અમે શું જાણીએ? હે અંબા, આપણા ચરણ કમળમાં પ્રણામ કરી હું પ્રાર્થના કરું છું કે આપનું આ રૂપ અમારા ચિત્તમાં સર્વકાળ રહો, આપનું નામ કાયમ મુખમાં રહો, આપના ચરણ કમળનું દર્શન હંમેશા થાવ. હે દેવી, આ મારો દાસ છે, આમ મારા પર આપે કાયમ ભાવના રાખવી અને હું પણ આપણે આ મારા સ્વામીની છે એમ હંમેશા મનથી માનું છું. એ ભાવના હંમેશા થકી રહો. હે પૂજ્ય દેવી, માતાને પુત્રની પેટે આપણો સંબંધ કાયમ ચાલુ રહો. હે જગદંબા, આખા ભુવન વિસ્તારને તમે સંપૂર્ણ જાણો છો, કારણ કે તમે સર્વજ્ઞપણાની પૂર્ણ સમાપ્તિની છેલ્લી ભૂમિ છો. તો પામર મારે આપણે શું જણાવવાનું હોય? હે ભવાની, આપને જે ગમે તથા યોગ્ય લાગે તે આપ કરો. હે અજન્મા દેવી, બ્રહ્મા સર્જે છે, વિષ્ણુ પાળે છે, શિવ સહારે છે, આમ લોકમાં પ્રસિદ્ધ છે. પણ હે દેવી, એ સર્વ તમારી સત્તાથી, અમે આપની શક્તિથી યુક્ત હોય, આપની ઈચ્છાથી તે કાર્યો કરવા સમર્થ છીએ. હે હિમાલયના પુત્રી, આ પૃથ્વી જગતને ધારણ કરતી નથી, પણ આપની આધાર શક્તિ જ બધું ધારણ કરે છે. હે વરદાન આપનારા, પ્રથમ તો નિર્ગુણ આત્મ સ્વરૂપ આપ આ સમગ્ર વિશ્વને પ્રકાશમાન કરો છો, અને પછી આપની ક્રાંતિથી યુક્ત થઈને સૂર્ય પણ આ બધું પ્રકાશમાન કરે છે. બ્રહ્મા, હું અને મહેશ્વર પણ આપના પ્રભાવથી જન્મ પામેલા હોય, તે નિત્ય નથી. તો ઇન્દ્ર વગેરે બીજા સર્વ કયા દેવો નિત્ય હોઈ શકે? પુરાણ પ્રકૃતિ રૂપ આપ સર્વને ઉત્પન્ન કરનારા નિત્ય છો. એ ભવાની, બ્રહ્માકાર મનોવૃત્તિ રૂપ બ્રહ્મવિધા આપીને પુરાણ પુરુષ મારા ઉપર આપે જે દયા કરી છે, તો જ આજે હું આપણી પાસે આવી શક્યો છું અને યથામતી જાણી શક્યો છું. નહીં તો હું વ્યાપક, અનાદિ, ચેષ્ટારહિત, ઈશ્વર અને સર્વજ્ઞ છું. આવી મૂઢ બુદ્ધિવાળો જ સદા રહે. વિદ્યાવાળા પુરુષોની વિદ્યા,
શક્તિવાળાઓની શક્તિ હે માં આપ જ છો. મનુષ્ય લોકમાં કીર્તિ, ક્રાંતિ, લક્ષ્મી અને નિર્મળ તુષ્ટિરૂપ સદા આપ જ છો. અને મોક્ષ આપનાર વૈરાગ્ય પણ આપ જ છો. વેદની પ્રથમ કલારૂપી ગાયત્રી આપ જ છો. અને સગુણ ભગવતી આપ જ સ્વાહા, સ્વધા તથા ઓમકારમાં રહેલી છેલ્લી અર્ધમાત્રા છો. આપે જ દેવોના પૂર્વજોને પણ નિરંતર જીવાળવા અર્થાત તેમના રક્ષણ માટે શસ્ત્રરૂપ વેદને રચ્યો છે. જેમ મહાસાગરના તરંગો વિસ્તાર પામ્યા હોય તેમ આદિ અંતરહિત અને નિર્દોષ પૂર્ણ બ્રહ્મના જે અંશો જે કારણથી જીવ ભાવને પામ્યા છે તેઓના મોક્ષને માટે જ આપ પોતાને કંઈ પ્રયોજન ન હોવા છતાં સમગ્ર સંસારને રચો છો. જ્યારે જીવ પોતાના ભાષતા કર્તવ્ય આદિ કૃત્યને આપણું જ કરેલું જાણે છે અને પોતાને તો વિવેકથી સંગ્રહિત ઉદાસીન જ સમજે છે, તેમજ આ સમગ્ર કૃત્વાદિ કૃત્યને આપ જ સહારો છો, દૂર કરો છો એમ જગ જાહેર છે. ત્યારે પ્રસિદ્ધ પ્રભાવવાળા એ જીવમાં અસંગપણું વગેરે જ્ઞાન થતાં જેમ નટે રચેલું નાટક અંદરથી મિથ્યાકારી રૂપે કરાયા છતાં છેવટે વિરામ પામે છે એમ માયા રૂપે આપ વિરામ પામો છો. અર્થાત જીવમાં આપે પોતે જ ઉપજાવેલા કર્તવ્ય આદિ ધર્મોને આપ પોતે જ બંધ પાડો છો. હે અંબિકે, મોહમયા સંસાર સમુદ્રથી મારું નિત્ય રક્ષણ કરનાર આપ જ છો. હું આપને શરણે આવ્યો છું. રાગ વગેરેથી રચાયેલા જૂઠા સંસારમાં તેમજ ઘણી પીડા આપનાર અને બહુ દુઃખકારક અંતકાળે પણ આપ જ મારું રક્ષણ કરજો. હે દેવી, આપને નમસ્કાર હો. હે મહાવિદા, હું આપના ચરણોને નમું છું. હે સર્વ પુરુષાર્થ આપનારા કલ્યાણ મૂર્તિ, આપ મને સર્વકાળ જ્ઞાન પ્રકાશ આપો. બ્રહ્માએ કહ્યું એમ કહી દેવોના દેવ જનાર્દન વિષ્ણુ બોલતા બંધ થયા. ત્યારે પ્રણામ કરી આગળ પેલા શંકર ભગવાને સ્તુતિ કરી. શિવ બોલ્યા, હે દેવી, જો વિષ્ણુ આપના પ્રભાવથી જન્મેલા છે અને તેમના પછી જન્મેલા બ્રહ્મા પણ આપ થકી જ ઉત્પન્ન થયા છે, તો શુભ ગુણ રહિત અર્થાત તમો ગુણ વાળો હું પણ શું આપથી જ ઉત્પન્ન થયો છું? એમાં કંઈ પૂછવાનું રહે છે? અર્થાત રજોગુણી સત્વગુણી પણ જો આપથી જ જન્મ્યા છે તો તમો ગુણ વાળો હું પણ આપથી જ જન્મ્યો હું, એમાં શંકા કઈ છે? કારણ કે હે શિવે, આપ સર્વ લોક રચનામાં ચતુર છો, એથી અમારી ઉત્પત્તિ પણ આપે જ કરી, એમાં આશ્ચર્ય નથી. હે જનની, પૃથ્વી, જળ, પવન, આકાશ, અગ્નિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, મન અને અહંકાર પણ આપ જ છો. છતાં જેવા આમ ઉલટું કહે છે કે સમગ્ર જગતને વિષ્ણુ, શિવ તથા બ્રહ્માએ કર્યું છે, તેઓ કંઈ સમજતા નથી. કેમ કે ખરી રીતે આપે રચેલા જ તે ત્રણેય સ્થાવર જંગમ સહિત જગતને સદા રચે છે. હે અંબા, શબ્દાદિ વિષયો તથા ગુણો રહિત સહિત પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, જળ વગેરેથી જો જગત થતું હોય તો હમણાં આપના ચૈતન્ય રૂપ અંશ વિના તે કેમ સ્પષ્ટ થાય? હે અંબ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ આકૃતિઓથી કલ્પાયેલું આ સર્વ સ્થાવર જંગમ સહિત વિશ્વ આપ છો અને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના વેશોથી વિલાસો કરવામાં કુતૂહલ વડે આપ ક્રીડા કરો છો. હે અંબિકે, વિષ્ણુ અને બ્રહ્મા સમગ્ર લોક સૃષ્ટિ કરવાની ઈચ્છાવાળા થયા હતા. ત્યારે આપના ચરણ કમળની રજ સ્વીકારીને અમુક તેનો આકાર અમે કર્યો હતો. હે અંબિકે, આપ હંમેશા દયાથી નરમ મનવાળા જો ન હો તો તમોગુણી હું કેવી રીતે રચાયો હોય? બ્રહ્મા રજોગુણમાંથી જન્મેલા કેમ થાય અને વિષ્ણુ સત્વગુણયુક્ત શરીરવાળા કેમ થાય? હે અંબિકે, જો આપની બુદ્ધિ વિષમ નથી એટલે કે આપના ભક્તો પર પક્ષપાત વાળી નથી તો મંત્રી, રાજા, સેવકો વગેરે મનુષ્યોથી વ્યાપ્ત બહુ પ્રકારનું જગત આપે કેમ રચ્યું? અર્થાત પ્રાણીઓએ કરેલા કર્મને વશ થઈ
આપની બુદ્ધિ પણ જો વિષમ છે તો ભક્તિરૂપ પ્રેમવાળા આપે દયા કરવી જોઈએ. આપણી દયાથી જ બધું સરખું ચાલે છે. એ તો જેને ખબર નથી એને તમે વિષમ દેખાવો છો, બાકી તમે બધે જ સમાન છો. આપના 3 ગુણો સદા સૃષ્ટિ, પાલન અને સંહાર કરવા સમર્થ છે. તે 3 ગુણોમાંથી 3 જગતનું કારણ વિષ્ણુ, શિવ અને બ્રહ્માને અનુક્રમે આપે સર્જ્યા છે. હે ભવાની, આપના ગુણો સૃષ્ટિ આદિ કરનાર ન હોય તો વિમાનની ગતિ દ્વારા રસ્તે જતા મેં વિષ્ણુએ તથા બ્રહ્માએ જે નવા ભુવનો જોયા, નવા બ્રહ્મા જોયા, નવા શિવ જોયા, નવા વિષ્ણુ જોયા, એ કોણે બનાવ્યા છે? આપે જ બનાવ્યા છે. હે જગદંબિકે, આપ પોતાના અંશ વડે જગતને સર્જો છો, પાળો છો અને કેટલાકનો નાદ કરવા ઈચ્છો છો, તેમજ પોતાના પતિ પુરુષને સદા રમાડો છો. એ તમારી ઈચ્છાથી બધા ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે અને આ ખેલ ચાલે છે. અમે આપની ગતિને ખરેખર જાણતા નથી. હે જનની, સ્ત્રી ભાવને પામેલા અમે પુરુષ મટીને અહીં મણિદ્વીપમાં સ્ત્રી બની ગયા છીએ. સ્ત્રી ભાવને પામેલા પણ અમને આપણા ચરણ કમળની સેવા સર્વકાળ આપો. કારણ કે પુરુષપણું પામીને પણ આપણા ચરણ કમળથી જો અમે છૂટા પડીએ તો આવું પ્રગટ સુખ ક્યાં પામીએ? હે કલ્યાણ મૂર્તિ માતા, આપણું ચરણ કમળ છોડી પુરુષ દેહ પામીને ત્રિભુવનનું સ્વામીપણું મેળવી ભુવનોમાં ખૂબ રહેવાની મને ઈચ્છા નથી. હે સુંદર દાંતવાળા, અમે અહીં મણિદ્વીપમાં સ્ત્રીપણું પામી આપની પાસે આવ્યા છીએ અને જે આનંદ છે એ બીજે સત્રે લેશ માત્ર પણ થતો નથી. આપણા ચરણના જો દર્શન ન થાય તો પુરુષપણું કયા સથળે અત્યંત સુખ માટે થાય? હે અંબિકે, સ્ત્રીપણું પામીને સંસારનો નાશ કરનારા આપણા ચરણ કમળની મેં સેવા કરી. આ મારી નિર્મળ કીર્તિ 3 ભુવનમાં સદા હયાત રહો. આપની પાસે સેવા છોડીને આ પૃથ્વી પર નિષ્કંટક રાજ્યને પણ કોણ ઈચ્છે? જો આપનો ચરણ કમળ સમીપ ન હોય તો આ એક ત્રુટિકાળ પણ યુગરૂપ થઈ પડે. હે જનની, જે નિર્મળ મુનિઓ આપના ચરણ કમળનું પૂજન છોડી તપ કરવામાં આસક્ત થાય છે, તેઓ દૈવ વડે ઠગાયા જ છે અને તપરૂપ ઐશ્વર્ય હોવા છતાં તેઓ મોક્ષને હારી ગયા છે. હે અજન્મા દેવી, આપના ચરણ કમળની રજ સેવવાથી જેવી સંસાર સાગરથી મુક્તિ થાય છે એવી તપસ્યા, ઇન્દ્રિય નિગ્રહ, સમાધિ કે યજ્ઞો કરવાથી થતી નથી. હે દેવી, દયા કરો. જો દયા કરો તો નિર્મળ અદ્ભુત મંત્ર આપ મને કહો. પૂર્વે અતિ નિર્મળ અને સર્વોત્તમ આપણો નરવાણ મંત્ર જપતા હું સુખી થયો હતો. એ જનની 9 અક્ષરવાળો તે મંત્ર પૂર્વ જન્મમાં મેં ગુરુ પાસેથી મેળવ્યું હતું, પણ હમણાં તે મને યાદ આવતો નથી. તો તે હમણાં આપ મને કહો. અને હે તારનાર, આ સંસાર સાગરમાંથી તારો. બ્રહ્મા બોલ્યા. અદ્ભુત તેજવાળા શિવે એમ કહેલા તે અંબિકા દેવીએ તે સમયે 9 અક્ષર મંત્રનો અતિ સ્પષ્ટ ઉચ્ચાર કર્યો. એટલે મંત્ર સ્વીકારી મહાદેવ પરમહર્ષ પામ્યા ને દેવીના ચરણોને નમી ત્યાં જ ઊભા રહ્યા. કામના તથા મોક્ષને આપનારા એ બીજ યુક્ત 9 અક્ષર મંત્રનો ઉત્તમ ઉચ્ચારપૂર્વક જપ કરતા